નમસ્કાર મિત્રો, હું તેજસ પટેલ, ગણિત શિક્ષક. ધોરણ 9માં ગણિતમાં પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિનું છે. તો આ ચેપ્ટર વિશે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ યાદ રાખવા જેવી કેટલીક બાબતો છે એ આપણે જોઈશું અને પછી સ્વાધ્યાયના પ્રશ્નો પણ સોલ્વ કરીશું. તો સંખ્યા પદ્ધતિની વાત કરીએ તો સંખ્યાના પ્રકાર વિશે જાણકારી હોવી જરૂરી છે. સંખ્યાનો પહેલો પ્રકાર પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર્સ કહેવાય અંગ્રેજીમાં, એટલા માટે કેપિટલ N વડે દર્શાવાય છે. આ સંખ્યાના સમૂહમાં સંખ્યા 1થી શરૂ થઈને અનંત સુધી અગણ્ય સંખ્યાઓ આવેલી છે. 1થી શરૂ થતી હોવાથી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે એમ કહેવાય અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે, કારણ કે અગણ્ય સંખ્યાઓ આવેલી હોય છે. હવે બીજો પ્રકાર જોઈએ, પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં હોલ નંબર્સ કહેવાય, એટલા માટે કેપિટલ W વડે દર્શાવાય છે. આ સંખ્યાના સમૂહમાં જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી એ તો છે જ, એની સાથે શૂન્યનો સમાવેશ કરવામાં આવે છે, એટલે એક નવો સમૂહ બની જાય જેને આપણે પૂર્ણ સંખ્યાઓ કહેવાય. આ સમૂહની અંદર પણ અગણ્ય સંખ્યાઓ આવેલી છે. 0થી શરૂ થાય એટલે એવું કહી શકાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. ત્રીજો પ્રકાર જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં ઇન્ટીજર્સ કહેવાય છે, જેને આપણે Z વડે દર્શાવાય છે. Z ખરેખર ઝેલેન જર્મન શબ્દ પરથી આવેલ છે. ઝાલેનનો મતલબ સંખ્યા અથવા ગણવું. હવે આ સમૂહની અંદર જોઈએ તો બધી જ પૂર્ણ સંખ્યાઓ તો છે જ, 0, 1, 2, 3 એ બધી પૂર્ણ સંખ્યાઓ તો આમાં આવેલી જ છે. સાથે સાથે નેગેટિવ નંબર્સ એટલે કે ઋણ સંખ્યાઓ પણ સમાવેશ કરવામાં આવે છે. તો અહીં આ સમૂહની અંદર જોઈએ તો -1, -2, -3 એમ અનંત સુધી અગણ્ય સંખ્યાઓ ડાબી તરફ આવેલી છે. સાથે સાથે જમણી તરફ 0થી લઈને અગણ્ય સંખ્યાઓ જમણી તરફ પણ આવેલી છે. તો આ સમૂહમાં પણ અગણ્ય સંખ્યાઓ આવેલી છે, એટલે ડાબી તરફ બી અગણ્ય, જમણી તરફ બી અગણ્ય, એટલે એવું કહી શકાય સૌથી નાની પૂર્ણ સંખ્યા ન મળે, એ જ રીતે સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ ન મળે. હવે ચોથો પ્રકાર જોઈએ. ચોથો પ્રકાર સમય સંખ્યાઓ છે. મિત્રો, 8મા ધોરણમાં આપણે સમય સંખ્યાઓ વિશે ભણી ચૂક્યા છે, તો તમને ખબર જ હશે કે સમય સંખ્યાઓ એવી સંખ્યાઓ છે જે P/Q સ્વરૂપમાં લખી શકાય, જેમાં છેદમાં Q હંમેશા ≠0 હોય છે. એટલે એક પ્રકારની અપૂર્ણાંક સંખ્યાઓ, આપણે જે અપૂર્ણાંક સંખ્યાઓ લખીએ છીએ અંશ અને છેદના સ્વરૂપમાં, તે બધી સંખ્યાઓ સમય સંખ્યાઓમાં આવી જાય. પણ એમાં શરત એટલી જ કે Q is ≠0. સમય સંખ્યાઓને અંગ્રેજીમાં Q વડે દર્શાવાય છે, જે કોશન્ટ શબ્દ પરથી આવેલ છે. હવે એના કેટલાક ગુણધર્મો વિશે વાત કરીએ, જેનાથી આપણે સમય સંખ્યાઓને ઓળખી શકીએ છીએ. તો હવે પહેલો ગુણધર્મ જોઈએ. સમય સંખ્યાઓ P/Q સ્વરૂપમાં લખાય છે, જે અનન્ય રીતે દર્શાવી શકાતી નથી. અનન્ય રીત એટલે એક જ રીત. તો મિત્રો યાદ રાખજો, સમય સંખ્યાઓને એક જ રીતે દર્શાવી શકાતી નથી. ઉદાહરણ તરીકે એક સંખ્યા લઈએ 1/4. હવે 1/4ને એક જ રીતે લખાતું નથી. 1/4ને જુદી જુદી રીતે પણ દર્શાવી શકાય છે, જેમ કે 2/8. 2 ચોક 8 થાય એટલે એનું મૂલ્ય પણ 1/4 થઈ જ જવાનું. એટલે 1/4ને 2/8
ની જેમ પણ દર્શાવી શકાય. એ જ રીતે 3/12, 3 ચોક 12 થાય એટલે એનું મૂલ્ય પણ 1/4 જ થવાનું. એ જ રીતે 4/16, તો એમાં ચોકું 16 એટલે એનું મૂલ્ય પણ 1/4 જ થવાનું. આમ 1/4ને ઘણી બધી જુદી જુદી રીતે પણ દર્શાવી શકાય છે. એનો મતલબ અનન્ય રીતે દર્શાવી શકાતી નથી. એટલે જે સંખ્યાઓ અનન્ય રીતે દર્શાવી ન શકાય તેને સમય સંખ્યાઓ કહેવાય. હવે બીજો ગુણધર્મ જોઈએ. p/q સ્વરૂપમાં લખાય છે જેમાં છેદ q નોટ ઇક્વલ ટુ 0 હોય છે અને અંશ અને છેદમાં જે p અને q છે તો એના વિશે ધ્યાન રાખવાનું કે p અને q ને કોઈ સામાન્ય અવયવ હોતો નથી એક સિવાય. એટલે આપણે એવું કહી શકીએ કે p અને q અવિભાજ્ય છે, પરસ્પર અવિભાજ્ય હોવા જોઈએ. જેમ કે એક ઉદાહરણ લઈએ. સંખ્યામાં સપોઝ 2/3 છે, તો 2/3માં 2ના અવયવ પાડીએ તો એમાં 2ના અવયવમાં 3 નહીં આવે. એ જ રીતે 3ના અવયવમાં 2 નહીં આવે. એટલે એવું કહી શકાય કે 2 અને 3 પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે જે p/q સ્વરૂપમાં દર્શાવેલી છે. એટલા માટે 2/3ને આપણે સમય સંખ્યા કહી શકાય. એ જ રીતે બીજી એક સંખ્યા લઈએ 22/7, તો 22ના અવયવ પાડીએ તો 7 નહીં મળે. એ જ રીતે 7ના અવયવ પાડીશું તો 22 નહીં મળે. એમ 22 અને 7 પરસ્પર અવિભાજ્ય છે એમ કહી શકાય. તો આ બંને સંખ્યાઓ સમય સંખ્યાઓ છે એમ કહી શકાય, જેમાં અંશ અને છેદ પરસ્પર અવિભાજ્ય હોય છે. તો જે સંખ્યાઓમાં અંશ અને છેદ પરસ્પર અવિભાજ્ય હોય તે સંખ્યાઓ સમય છે એમ કહી શકાય. અને ત્રીજો ગુણધર્મ આપણે જોઈએ. સમય સંખ્યા હંમેશા દશાંશ સ્વરૂપમાં હોય છે. સમય સંખ્યાનું સ્વરૂપ દશાંશ સ્વરૂપ હંમેશા શાંત હોય અથવા અનંત આવૃત હોય છે. દાખલા તરીકે 1/5 લઈએ. હવે 1/5નું દશાંશ સ્વરૂપ જોઈએ તો 0.2 થશે. પોઈન્ટ પછી અનંત સંખ્યાઓ જો હોય, અગણ્ય સંખ્યાઓ જો હોય તો એ દશાંશ સ્વરૂપ શાંત નથી એમ કહેવાય. જ્યારે અહીં પોઈન્ટ પછી માત્ર 2 જ છે એટલે આ જે દશાંશ સ્વરૂપ છે એ શાંત છે. એટલા માટે સમય છે એમ કહેવાય. એ જ રીતે બીજી સંખ્યા લઈએ 12/5. જો હું 12ને 5 વડે ભાગીશ તો મને 2.4 એનું દશાંશ સ્વરૂપ મળશે, જે શાંત દશાંશ સ્વરૂપ છે એમ કહેવાય. એટલા માટે આ સંખ્યા પણ સમય છે એમ કહી શકાય. હજી આગળ બીજા કેટલાક સંખ્યાઓના ઉદાહરણ જોઈએ. જેમ કે એક સંખ્યા લઈએ છે 2/3. તો 2/3નું દશાંશ સ્વરૂપ જોઈએ તો 0.6666 એમ અગણ્ય સંખ્યાઓ સુધી મળશે. જો હું 2ને 3 વડે ભાગીશ ને તો 0.6666 એમ અગણ્ય સંખ્યાઓ મળશે. એટલે આ જે દશાંશ સ્વરૂપ છે એ શાંત નથી પરંતુ અનંત છે. અને બીજું, પોઈન્ટ પછી 6નું પુનરાવર્તન થાય છે. 6 જે સંખ્યા છે અહીંયા એ રિપીટ થાય છે અને એ બી અનંત સુધી રિપીટ થાય છે. એટલા માટે જે સંખ્યાઓમાં પોઈન્ટ પછી રિપીટ થતી હોય તો તે સંખ્યાઓને અનંત આવૃત સંખ્યા કહેવાય. અને એનું શોર્ટ ફોર્મ આપણે આ રીતે પણ લખી શકીએ. અહીંયા 6નું પુનરાવર્તન થાય છે, રાઈટ? એટલે 6ની ઉપર આપણે એક 12 લખી દઈશું તો એનું શોર્ટ ફોર્મ થઈ ગયું. 12 એટલે ડેશ, તો 0.612 આ એનું શોર્ટ ફોર્મ છે. એ જ રીતે 1/6, એકને હું જો 6 વડે ભાગીશ તો 0.1 પછી 666નું પુનરાવર્તન થશે. 6નું પુનરાવર્તન થઈ રહ્યું છે અહીંયા અનંત સુધી. એટલા માટે અનંત આવૃત છે દશાંશ સ્વરૂપ એમ કહી શકાય.
એનું શોર્ટ ફોર્મ 0.1 1 પછી 6નું પુનરાવર્તન થાય છે એટલે 6ની ઉપર આપણે એક ડેશ કરી દઈશું જેને 12 કહેવાય છે એટલે 0.16 12 એનું શોર્ટ ફોર્મ છે જે સમય સંખ્યા છે. હવે આગળ બીજા પાર્ટમાં અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે ચર્ચા કરીશું. આભાર.